બેના તો વિપુલભાઈને બધા લાયા છે કંઈક અમે ગિફ્ટ ને એવું બધું તો લાવ્યા છે એ પણ અમે તમને બતાવવાના નથી કારણ કે હરેશભાઈને અમે જઈશું પછી સાંજે ખોલે ત્યારે તમને બતાવશે કે હું ગિફ્ટ લાવ્યો તો તમારે હરેશભાઈનો બ્લોગ જોવો પડશે. લાયા છે તો ગિફ્ટ જો સરસ મજાની ગિફ્ટ જો અમારા જુહીબેન હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો અમે પણ મજામાં છીએ. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એમાં તમે જય દ્વારકાધીશ જય કૃષ્ણ તો એમ તક વિડીયોમાં બના રહેજો. આજે તો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ખાસ કેમ કે આજે નવરાશી અને હીરાબેન છે ને એટલે આપણે બનાવ્યો છે નવરાશી વિડીયો. તો એમ તક બના રહેજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરી લેજો. જુહી બેની જો મંડ્યા છે રાંધવા જો જોઈ બે તો ટીસણીયા વાળીને બેસી ગયા છે રિહાણા છે કંઈ જો આ બધું બનાવવા માંડી છે. શાક બની ગયું એટલે સબ્જી બની ગઈ છે જો સરસ મજાની બનાવી નાખી છે. ભાત બનાવી નાખ્યા છે જો એવી રીતે કંઈક ભાત બનાવ્યા છે ને મંડી છે રાંધવા. જો કહેશો બે શબ્દ કંઈક દર્શકોને કેવો દિવસ છે, હું બનાવ્યું છે. જો ભાઈ મગ ભાત બનાવેલા છે આજે અને અમારે જોઈ બેન જો મોઢું સળી ગયું છે. બેનને ખાવા બે જ આવશે ને થોડું રાંધવાનું બાકી છે. ખાવું નથી ભાઈ બેને જો રિહાઈ ગયા છે આજ ખરેખર. કેમ રિહાઈ ગયા? હા લે નવા કપડાં એને પહેરવા છે ભાઈ તો હમણાં એને નવા કપડાં પહેરાઈ દેવું બસ પહેરશે ને નવા કપડાં તો આમ હરકું મોટું કરીને આમાં દાંત કહી દેલો વાંધો નહીં. જો અમારે લક્ષુભાઈ તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ જો સરસ મજાના. લક્ષુભાઈને આજ તો હવાની શનિવારે છે ને ભાઈ આજ તો જો આજ શનિવારે જો અમારે બેને અમારે ખાસ આ બેન નિશાળે ખાવા માંડ્યા છે અને બાલ વાટિકામાં બે છે ત્યારે રજા છે ત્યારે વહેલા રજા પડી ગઈ તો બેનની રજા પડી ગઈ છે વહેલા શનિવાર હતો એટલે અને અમારા લક્ષુભાઈને પડી ગયો છે. ચાલો મિત્રો એમ તક વિડીયોમાં બના રહેજો. તો આજે ખાસ સ્પેશિયલ બનાવ્યો છે વિડીયો કેમ કે ઘરેથી આજે નવરાશી એટલા માટે એમ તક બના રહેજો. હલો ફેમિલી આપણે બેસી ગયા છીએ બપોરા કરવા અને બનાવે છે રોટલી ભાઈ કેમ કે વાર છે અને જમવાની અને ભૂખ નથી લાગી આપણને ભૂખ લાગી એટલે આપણે બેસી ગયા ને જો અમારે જોઈ બેન બેસી ગયા છે જો મગભાત ખાવા. જો લક્ષુભાઈ બેસી ગયા છે જો મગભાત ખાય છે. જો મગભાત લઈ લીધા છે. સરસ મજાની ડુંગળી છે દહીં કહેવાય દહીં. જો ભાઈ દહીં ખાવા છે. સરસ મજાનું મગનું શાક બનાવેલું છે. આપણે લઈ જઈએ છીએ જમવા આપણે થોડી ઉતાવળ છે કેમ કે ભૂખ લાગી છે બહુ લાગે બસ બે ગયા એને જે ભૂખ લાગી બે આમાં એવું કંઈ હોય નહીં રોટલા બનાવશે થોડી વાર લાગશે તો આપણે બે જઈએ તો હાલો બધા મગભાત ખાવા સરસ મજાના બનાવેલા છે. અમારા ગામડામાં ભાઈ આવું કંઈક બનાવ્યા કરે ને એવું એટલે આપણે ગમે ટેસ્ટ પૂરતું આવે લઈ જાઓ સરસ મજા એવું ડુંગળીનું વાહ ભાઈ વાહ સરસ મજાનું જો ધાણા જીરું હોય ત્યારે આવું રોટલી હોય. ચાલો બધા જમવા અમે પણ જમી લઈએ. હાલો યુટ્યુબ ફેમિલી આપણે જાગી ગયા છીએ બપોરે ઘડીક આરામ કરી ગયા હતા ભાઈ ખાઈ પીને. તો સવારે પણ કીધું હતું કે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો હશે સ્પેશિયલ બનાવવામાં. તો સ્પેશિયલ મતલબ છે કે અમારે એક ખાસ એવા મહેમાન આવે છે અને મહેમાન કોણ છે ક્યાંથી આવે છે એ જાણવા માટે તમારે એમ તક વિડીયોમાં બન્યું રહેવું પડશે. જલ્દીથી અમે તમને એમને બતાવીશું, મુલાકાત કરાવીશું. તો કોણ છે એ વિડીયોમાં જોવા માટે એમ તક બના રહેજો. બધી રાત તે મહેમાન આવી ગયા છે તો આપણે બતાવી દઈશું કોણ. તો આ મહેમાન છે શું છે વિપુલભાઈ? મજામાં? જય માતાજી મીનાબેન. તો અમારા પ્રાર્થના બેન આવી ગયા છે. જય માતાજી પ્રાર્થના બેન. બેન આવી ગયા છે
તો આપણે ભાઈ આવવાની રાહ હતી, મહેમાન આવવાના છે તો મહેમાન ખાસ છે. વિપુલભાઈ આવી ગયા છે આપણે બોલે. તો વિપુલભાઈ બે શબ્દ કહે છે. કેમ છે વિપુલભાઈ? ના ના સારું કર્યું. વૈશાલ આપણે કે તમે કહેતા હતા કે વિપુલભાઈ આપણે બોલે આવવું પડશે તમારે. તો ફાઇનલ વિપુલભાઈ આવી ગયા છે. તો મીનાબેન ને બધા આવી ગયા છે. તો શું છે બીજું મોજે મોજ. તો ભાઈ મહેમાન ગતિ કરીશું. તો એમ સુધી બન્યા રહેજો. જો અમારે જુહીબેન ને ભાત ને બધું લઈ આવ્યા છે. ભૂખ્યા થઈ ગયા છે. જો સરસ મજાનો નાસ્તો કરે છે. જો અમારે જુહીબેન પડીકા ખાય. પ્રાર્થના બેન ને બધા જો નાસ્તો કરે છે. જો ભૂંગળા ને એવું બધું લાયા છે. નાસ્તો કરે છે જુહીબેન. હે ચાલો બધા નાસ્તો કરવા કે પ્રાર્થનાબેન કે તો પ્રાર્થનાબેન ને સારું આવડે છે. હાલો ફેમિલી, જો આપણે હું વિપુલભાઈ ગયા હતા બજારે. સમોસા ને એવું બધું નાસ્તો પણ લઈ આવ્યા છીએ. અને છોકરા છે ભાઈ શરબત બનાવે છે. તો આપણે આવી ગયા છીએ સમોસા ને એવું લેવા. તો ચાલો બધા નાસ્તો કરવા. વિપુલભાઈને નાસ્તો કરે ભાઈ. અમારા ઘરે ખાવા કાંઈ રોકાવાના નથી. નાસ્તો લઈ આવ્યા છે ફરાઈને. ચાલો નાસ્તો લઈ નાસ્તો કરવી છે આપણે. ચાલો ઘરે જઈને નાસ્તો કરવી. હા એ કાંઈ હવે ભાઈ વાળુનો ટાઈમ કાંઈ રોકાય એમ છે નહીં. તો આપણે બી મારી છે પણ એ કાંઈ રહેવાય રોકાય એમ નથી. મોડું થાય ને ભાઈ થોડા કામ વાળા છે એટલે જો એ કાંઈ રોકાવાના નથી ને. ઘરે બધા ઘરે હોય એટલે પાછું બીજું કાંઈ નહીં. ચાલો બધા નાસ્તો કરવા પેલા આવી ગયા છે. થોડીક રજા પાડીને આપણા માટે સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યા છે એટલે આપણને થોડોક આમ અંદર તો હોય ને કે ના ના આવ્યા એમ. તો ચાલો બધા નાસ્તો કરી લઈએ. હાલો ફેમિલી, તો શરબત બની ગયું છે. આપણે આવી ગયા ઉપર. તો શરબત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ઓન વિપુલભાઈ શરબત પીવી છે. ચાલો બધા શરબત પીવા. વિપુલભાઈ શરબત પીવે છે. ચા પાઈ દીધી, હવે શરબત છે અને નાસ્તો પણ લઈ આવ્યા છે. ફૂલ મહેમાન ગતિ છે આપણી. મોજ ભાઈ, મહેમાન આવે એટલે કેવો હરખ થાય. એટલે વિપુલભાઈ ને આવ્યા છે એટલે ભાઈ આપણે થોડું કાંઈ ઘટવા દઈએ. જો તમે ઘટે જ નહીં કાંઈ. જો નાસ્તા પાણી બધું લાયા છે. તો અમને જોઈ બેની બે નાસ્તો કરવા બે જશે. બધા શરબત જો ફર્સ્ટ ક્લાસ બે ગયા છે નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. જો સરસ મજાનો જો સમોસા ને એવું ને કયો તો બેન પ્રાર્થના બેન કેવો સમોસા. જો અમારે જોઈ બેન ને બધા બેસી ગયા છે સરસ મજાના. તો ચાલો બધા નાસ્તો કરવા. સમોસા બનાવ્યા, સમોસા લાયા છે ભાઈ. નાસ્તો કરવા બેસી ગયા છે પ્રાર્થના બેન ને ભાઈ. આપણે ત્યાં ગયા હતા બહુ આપણને હાઈસું હશે. બહુ મહેમાન ગીતી કરે એટલે આપણે કાંઈ ઘટવા ન દેવું. તો સરસ મજાને બેસી ગયા છે. હાલો યુટ્યુબ ફેમિલી, જો વિપુલભાઈને આવી ગયા છે અને વિપુલભાઈને જવાની તૈયારી કરે છે. આપણે ભી મારી છે ભાઈ રોકાઈ જાવ પણ ભાઈ રોકાતા નથી. જુહીબેન હાટે કંઈક લાયા છે ગિફ્ટ ને એવું. તો બતાવીએ આપણે. જો અમારા જુહીબેન હાટે વિપુલભાઈને બધા લાયા છે કંઈક. તો અમે ગિફ્ટ ને એવું બધું તો લાવ્યા છે. એ પણ અમે તમને બતાવવાના નથી કારણ કે હરેશભાઈને અમે જઈશું પછી સાંજે ખોલે ત્યારે તમને બતાવશે કે હું ગિફ્ટ લાવે. તો તમારે હરેશભાઈનો બ્લોગ જોવો પડશે. એમાં જઈને જોઈ લઈએ. તો હવે આપણે આંજે બતાવીશું અને વિપુલભાઈની જાય પછી આપણે ગિફ્ટ ખોલશું. પછી તમને બતાવીશું અમે કે એની અંદર શું છે. પ્રાર્થના બેન આપશે જુહીબેનને સરસ મજાનું લાયા છે. તો વિપુલભાઈને એટલે બહુ આનંદ છે ભાઈ આપણને દિલથી. અને મહેમાન આવે એટલે બધાને ભગવાનની અવતાર કહેલી તો આપણને ગમે ભાઈ. તો આવી ગયા છે. જો તો જુહીબેનને આપે છે પ્રાર્થના બેન ગિફ્ટ સરસ મજાને. જો અને બેન આ બાજુ એક બેઠા છે. જો મારા એક વ્લોગ બનાવે છે. એની અંદર શું વસ્તુ હતી તો વિપુલભાઈ બોલે. તો વિપુલભાઈ વ્લોગ બનાવે છે આપણે બનાવ્યો છે. તો વિપુલભાઈના વ્લોગમાં તમે જાજો. વિપુલ ફેમિલી વ્લોગ ચેનલનું નામ છે. તો સર્ચ મારીને તમે એમાં પણ જોઈ લેજો. અને વિડીયો એમાં પણ આવશે અને આપણે પણ આવશે. તો જુહીબેન આપશે સરસ મજાની ગિફ્ટ લાયા છે. ચાલો હમણાં આપણે ગિફ્ટ બતાવશું. ચાલો ફેમિલી, વિપુલભાઈને જો હવે જાય છે. કેવી છે ભીડ મારી છે પણ કાંઈ રોકાતા નથી. તો બે શબ્દ વિપુલભાઈ કહે છે. વિપુલભાઈ રોકાઈ જાવ તો સારી વાત છે. આભારમાં એવું એમની જેટલા આપણે નો હાઈશું એ ગરડામાં રહેશે એ
એવી રીતે આપણે થોડા આઈસી અને માન સન્માન દીધા એટલે આપણે છે કદાચ જે થતું ગઈ વિપુલભાઈ જેટલું આપણે નું આઈસી ગયો વિપુલભાઈ જેટલું વિપુલભાઈ જો મીનાબેન બધા જાય છે તો આવજો મીનાબેન તો ચાલો વિપુલભાઈ મળ્યા પછી બરોબર તો ચાલો ફેમિલી વિપુલભાઈને જાય છે તો આપણે મૂકવા તો અમારો પ્રાર્થના બેન તો હજી નીચે છે તો અમારે આ હાલી આવશે કેમ લાગ્યું વિપુલભાઈની આયાત ગમ્યું ને તને તો જો વિપુલભાઈની આ એને ગમ્યું છે ભાઈ તો ચાલો આપણે તો વિવાહ આમ ગયા છે આપણે જઈએ છીએ હેઠે તો ભાઈ ડેલામાંથી જઈએ મૂકવા સરસ મજાના બહુ આનંદ થયો ભાઈ વિપુલભાઈની આયાને મળ્યા આપણને તો ખૂબ આનંદ થયો અને આપણને એમ થયું કે આપણા ઘરે મહેમાન આવ્યો છે અને આમ પણ એમનું યુટ્યુબમાં નામ છે ભાઈ એટલે યુટ્યુબર જ કહેવાય છે તો યુટ્યુબમાં નામ છે એનું આવ્યા છે તો જઈ મૂકવા તો ચાલો ફેમિલી વિપુલભાઈને જાય છે હવે તો આપણે વડાવા આવ્યા છે નીચે તો વિપુલભાઈને બધા જાય છે તો આવજો વિપુલભાઈ આવશે એકવાર આવીશું ચોક્કસ કે ને જો વિપુલભાઈને જાય છે ભાઈ આવજો પ્રાર્થના બેન પ્રાર્થના રોકાઈ જાઓ બેન ભલે વિપુલભાઈ આવજો વિપુલભાઈને જાય છે તો ગયા ચાલો હવે આપણે ઘર ફેમિલી વધી છે તો તમને ગિફ્ટ બતાવી દેવું ગિફ્ટ ખોલવાની છે જો આપણે તો ચાલો બના રહેજો ગિફ્ટ જોવા માટે હલો ફેમિલી જો આપણે વિપુલભાઈને વડાઈ દીધા છે વિપુલભાઈને વહી ગયા છે અને વિપુલભાઈની કંઈક ગિફ્ટ આપણા માટે લાવ્યા છીએ અને એ પહેલાં તો આપણને વિપુલભાઈ અરે ખૂબ આનંદ થાય છે ભાઈ આપણે એકવાર એને મળવા ગયા હતા વિપુલભાઈની પણ અત્યારે ફેમિલી સાથે મળવા આવ્યા તો ખૂબ આનંદ થયો મજા આવી ગઈ અને ભાઈ આવી મહેમાન ગીતી આવતા રહી ગયો તો હાલો ફેમિલી વિપુલભાઈની બધા જો વહી ગયા છે અને આપણે બે ગયા છીએ ગિફ્ટ ખોલવા વિપુલભાઈને મળીને બહુ આનંદ થયો ખૂબ મજા આવી ગઈ ખૂબ મહેમાન ગીતી કરી અને અમને પણ એમ ત્યાં ગયા હતા તે એને પણ હાંસવા હતા તો કદાચ એમ એને જેટલું નહીં હાંસવી ગયા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવું લાગ્યું તમને વિડીયો મારો ને જો અમારે જોઈ બેન જો કેરુના ઉતાવળા થયા છે કે હા જો ડબ્બો છે જો આવું બધું કંઈક છે જોઈ બેન કોઈને આપ્યું જોઈ બેન હે પ્રાર્થના બેને આપ્યું છે ભાઈ જો આવું બધું રમકડા કંઈક લાવ્યા છે સરસ બે ગયા છે પ્રાર્થના બેન લાવ્યા છે ગિફ્ટ જો સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે કોણ લાવ્યું બેટા તો જય માતાજી પ્રાર્થના બેન એમ કહી દો પ્રાર્થના બેન જો અને આ બાજુ છે જો આ સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે જો બે બેસી ગયા છે તો ખોલો ભાઈ ગિફ્ટ વિપુલભાઈને લાવ્યા છે તો વાહ ભાઈ વાહ જો નમો હનુમંતે ભાઈ બંધન આઈ સુખમ કરું પટસ્વ હા જો સરસ મજાનો લાયા છે ભાઈ ફોટો તો વિપુલભાઈ એમને એટલો બધો ખર્ચો કર્યો વિપુલભાઈ એટલો બધો ખર્ચો ન કરવાનો હોય પણ દાદાનો ફોટો આવ્યો છે એટલે થેન્ક યુ દિલથી તો આવી ગિફ્ટ તમે લાયા અને તમને આવો વિચાર આવ્યો કે આપણે દાદાનો ફોટો લઈ જઈએ તો યાદગાર રહે કે વિપુલભાઈને ગિફ્ટ આપણે આપી હતી અને ફોટો આપ્યો હતો જે હનુમાન દાદાનો છે તો યાદગાર રહે ભાઈ તમારો આભાર દિલથી થેન્ક યુ જો હનુમાન દાદાનો ફોટો લાવ્યા હનુમાન દાદા અમારી રક્ષા કરે અમારી કરે એવી તમારી પણ રક્ષા કરે તો એવી શુભેચ્છા પાછળ છે ભાઈ સરસ મજાના જો મસ્ત મજાનો ફોટો છે જો તમે જે દાદાએ કપડાં ઓલા છે સોનાના એ જ ફોટો બનાવે છે લાયા છે વિપુલભાઈ તો થેન્ક યુ વિપુલભાઈ થેન્ક યુ ફેમિલી તો એ પણ ફેમિલી જેમ જ છે અમારા મેમ્બર તો અમે પણ એમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કહેવી છીએ કે ભાઈ અમને તમને આવો વિચાર આવ્યો તમે લાયા તો થેન્ક યુ વિપુલભાઈ અને વિપુલભાઈની ચેનલ છે વિપુલ ફેમિલી વ્લોગ તો એને એકવાર તમે સર્ચ મારીને જોઈ લેજો તો એ પણ ફેમિલી વ્લોગ બનાવે છે અને સારા એવા વિડીયો પર એ સારા એવા બ્લોગ બનાવે છે અને આ ખાસ કરીને ભૂલતાને એ 6 વાગ્યા પછી વ્લોગ ચડાવે છે તો ખાસ
એકવાર સર્ચ મારીને જોઈ લેજો વિપુલ ફેમિલી વ્લોગ. તો આ ભૂલતા નહીં તમે. અને જો આવી રીતે વિપુલભાઈને બધું લઈને આવ્યા હતા એટલે અમને બહુ આનંદ થયો, ખૂબ બેઠા અને મહેમાનગીરી પણ કરી. જો આવું બધું જુહીબેનને બધા કેવું લાગ્યું? જુહીબેન બધા મજા આવી ગઈ ને? મજા આવી ને? તો તમને કેવું લાગ્યું લક્ષુભાઈ? જો અમે લક્ષુભાઈ લઈને બેસી ગયા છે, એને એમ થાય છે કે વિપુલ મામાની ફોટો એક લાયા છે, તો અમને એમ થઈ જાય છે કે એમે પણ જોઈ લો. જો એને એમ થયું, જો સરસ મજાનું લઈને બેસી ગયો છે. તો ચાલો બધાય અમારા ફેમિલી અને તમારા ફેમિલીને બધાની રક્ષા કરે હનુમાન દાદા. થેન્ક યુ બધાને. જો ભાઈ રહી ગયો તુમ રક્ષક કહો કો ડરના. તો હનુમાન દાદા તમારી રક્ષા કરે ભાઈ. અને આવી જ રીતે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના છે કે યુટ્યુબમાં તમે ખૂબ આગળ જાઓ અને ખૂબ આગળ નામ કમાઓ એવું અમારું દિલથી તમને શુભેચ્છા પાઠવું છું. તો ચાલો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને આ વિડીયોને એન્ડ આપી દેવું. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમને પણ ખૂબ આનંદ થયો છે વિપુલભાઈ. થેન્ક યુ દિલથી. જય માતાજી.